મહામાસના શુક્લ પક્ષની પ્રતિપદાથી લઈને નવમી તિથિ સુધી ગુપ્ત નવરાત્રિ રહે છે. આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન જગત જનની મા દુર્ગાના નવ સ્વરૂપની ઉપાસના થાય છે. વ્રત ઉપવાસ કરવામાં આવે છે. આ મહાશક્તિનો મહાપર્વ ક્યારે શરૂ થાય છે? ગુપ્ત નવરાત્રિની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણીશું. આપને જો અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કથા સત્સંગના વિડીયો આપને મળી શકે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિની સાથે અષાઢ અને મહામાસની નવરાત્રિ. મહામાસમાં આવતી નવરાત્રિને મહામાસ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. ગુપ્ત જ્ઞાનની સિદ્ધિ માટે સાધના કરાય છે. ગુપ્ત નવરાત્રિમાં મહાવિદ્યાની ઉપાસનાની સાથે સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય પૂજા થાય છે. આ ગુપ્ત નવરાત્રિમાં મહાવિદ્યાની ઉપાસના કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે, વિશેષ લાભ પ્રાપ્ત થાય છે, સફળતા મળે છે. આ ગુપ્ત નવરાત્રિમાં મહાવિદ્યાની ઉપાસનાનું મહત્વ છે, જે ગુપ્ત રીતે કરવામાં આવે છે, એટલે જ તો ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. દેવી દુર્ગાના 9 સ્વરૂપો ઉપરાંત દેવી દુર્ગાના 10 મહાવિદ્યાઓની પણ પૂજા કરવામાં આવે છે. મહામાસની આ ગુપ્ત નવરાત્રિ ક્યારે છે એ જાણી લઈએ. આ નવરાત્રિ મહામાસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી પ્રારંભ થાય છે. એટલે પ્રતિપદા તિથિનો આરંભ છે 18 અને 19 જાન્યુઆરીના મોડી રાત્રે લગભગ 1:30 આસપાસ અને પૂરી થાય છે 19 અને 20 જાન્યુઆરીએ મોડી રાત્રે 2:14 આસપાસ. ઉદય તિથિ મુજબ 19 જાન્યુઆરી સોમવારથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ છે. ઘટ સ્થાપન કરવાનું પણ 2 મુહૂર્ત છે. સવારના મુહૂર્તની જો વાત કરીએ તો સવારે 7:13 થી લઈ 10:49 સુધી, એટલે કે કુલ 3 કલાક અને 36 મિનિટનો સમય મળશે. જો અભિજીત મુહૂર્તમાં પણ તમે ઘટ સ્થાપન કરી શકો છો. અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 12:15 થી 12:58 સુધી. માઘ ગુપ્ત નવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો, પૂજા સામગ્રી એકત્રિત કરી અલગ બાજુ ઢાળી દેવી નવદુર્ગાની મૂર્તિ ફોટાનું પૂજન કરો. દેવી દુર્ગાને વસ્ત્ર અર્પણ કરો, તેની આસપાસ કપડું લપેટો, માટીના વાસણમાં જવના બીજ વાવો, નવમી સુધી દરરોજ પાણી છાંટવું. સંપૂર્ણ પદ્ધતિ પ્રમાણે શુભ સમયે કળશની સ્થાપના કરો. કળશમાં ગંગાજળ ભરો. માટલાના મુખમાં કેરીના પાન મૂકો, તેના પર એક નાળિયેર પણ મૂકો. લાલ કપડાથી કળશને લપેટી દોરાની મદદથી બાંધી દો. પંચોપચાર પૂજા કરો, કપૂર, અગરબત્તી, જ્યોત વગેરે સાથે. મા દુર્ગાના મંત્રો અને 10 મહાવિદ્યાઓના મંત્રોનો પણ જાપ કરો. 8મા કે 9મા દિવસે માતાની પૂજા બાદ 9 કન્યાઓની પૂજા કરવી, ભોજન કરાવવું, તેમને દાન દક્ષિણા આપવી, ભેટ આપવી. દુર્ગા સપ્તશીનો પાઠ કરવો પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે. આ 9 દિવસો દરમિયાન સાત્વિક ભોજન લો. ગુપ્ત નવરાત્રિ એવી છે જેમાં આપણે કોઈને કહીએ નહીં કે હું આ સાધના કરું છું, મંત્ર જાપ કરું છું, નવરાત્રિનું વ્રત કરું છું, તો પણ જૂઠું બોલવાનું પાપ નથી લાગતું. માટે આ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. નવરાત્રિમાં જ્યાં ઘટ સ્થાપન કરાય છે, એવું કહેવાય છે કે ઘરમાં ગ્રહો શુભ પરિણામ આપે છે. જ્યાં અખંડ જ્યોત કરાય છે, તેના જીવનમાં અજવાળા પથરાય છે. માં મહાશક્તિ મહામાયા 10 મહાવિદ્યાની કૃપા પ્રાપ્ત થાય છે. આ 10 મહાવિદ્યા પરમ તત્વની અધિષ્ઠાત્રીના રૂપમાં બનાવવામાં આવે છે. આ 10 મહાવિદ્યાનો સંબંધ દેવી સતી સાથે છે. શિવ અને પાર્વતીથી જોડવામાં આવેલું છે. મહાભાગવતમાં દક્ષ પ્રજાપતિએ પોતાના યજ્ઞમાં શિવને આમંત્રિત ન કરતા પિતાના ઘરે થતા ઉત્સવમાં દક્ષની પુત્રી ભગવતીનો જવા માટેનો આગ્રહ કરવો અને શિવ દ્વારા તેમને રોકવાને લીધે સતી ક્રોધિત થયા, ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભયભીત થઈ ગયેલા ભગવાન શિવ પલાયન થવા લાગ્યા. તેમને રોકવા માટે 10 દિશાઓમાં પ્રયત્નોનું વર્ણન પણ કરવામાં આવેલું છે. એક જ સ્વરૂપ 10 મહાવિદ્યામાં પરિણમે છે. સંસારમાં 10 દિશા છે, એ જ રીતે 10ની સંખ્યા પૂર્ણ રૂપથી બ્રહ્મસૂચક છે અને 10 દિશા છે તેની દેવી અધિષ્ઠાત્રી દેવી કહેવાય છે. 10 મહાવિદ્યા છે જે કોઈ પણ રહસ્યનું આરંભ શૂન્યથી થાય છે અને શૂન્યથી પણ અંત. માટે આ 10ની સંખ્યા છે તે 1 અને 0 છે.
સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને અહીંથી સૃષ્ટિ શૂન્ય પણ થઈ જાય. માટે 10 મહાવિદ્યા તે સૃષ્ટિનું ઉત્પત્તિનું કારણ છે, નાશનું પણ કારણ છે એમ સમજી શકાય. જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જે ઉત્પન્ન થાય છે તેનું ક્ષય પણ થાય છે. એટલા માટે પણ મહાવિદ્યાની ઉપાસના મનુષ્ય પ્રાણી કરે છે તેને ઉત્પત્તિ કે નાશનો ભય નથી રહેતો. વરદાન પ્રાપ્ત થાય છે, મહાશક્તિની કૃપા બની રહે છે. અને આ મહાવિદ્યાની ઉપાસનાના દિવસો એટલે મહામાસની ગુપ્ત નવરાત્રિ. અને 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન. જેમ અન્ય નવરાત્રિમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપો સાથે પૂજા કરવામાં આવે છે, એવી જ રીતે 10 મહાવિદ્યાઓની ગુપ્ત નવરાત્રિમાં પૂજા થાય છે. માતા કાલી, માતા તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, ધૂમાવતી, બગલામુખી માતા, માતા માતંગી અને માતા કમલાની પૂજા થાય છે. અને હવે જાણી લઈએ ગુપ્ત નવરાત્રિની આ વ્રત કથા. ગુપ્ત નવરાત્રિના ફળને આપનાર એક કથા પણ છે. એક મહિલા શૃંગી ઋષિ પાસે આવે છે અને કહે છે કે હે મુનિ, મારા પતિ મને દેવી સાધના નથી કરવા દેતા તો હું શું કરું? મા પ્રત્યે મને અનુરાગ છે, ઘણો પ્રેમ છે, સ્નેહ છે. હું એવું શું કરું જેથી માની કૃપા મારા પર બની રહે? માની સાધના હું કેવી રીતે કરી શકું અને મારા પતિદેવ મારાથી રૂષ્ટ ન થાય? ત્યારે ઋષિએ સ્ત્રીને કહ્યું કે માઘ માસની પ્રથમ તિથિથી લઈ 9મી તિથિ સુધી, જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે, જેમાં માની ઉપાસનાનું ગુપ્ત રીતે પૂજન કરવામાં આવે છે, તારા પતિને ખ્યાલ ન આવે, આડોશી પાડોશી કોઈને પણ તારી સાધના વિશે નહીં કહે, મંત્ર જાપ વિશે નહીં કહે, તો આ ગુપ્ત નવરાત્રિનું તને પુણ્ય મળશે, પાપ નહીં લાગે અને તે છુપાવવાની કોઈ સાધના પણ કરી છે, અપરાધ પણ નહીં લાગે. ત્યારે આ મહિલા પ્રસન્ન થઈ ઋષિવરને પ્રણામ કરી અને મહામાસની આ ગુપ્ત નવરાત્રિનું વ્રત કર્યું, પૂજા પાઠ કરી, માની આરાધના કરી અને શુભ ગતિને પ્રાપ્ત થઈ.